ધોરણ 6ના ગણિત વિષયના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગણિત વિષયના આ ત્રીજો લેક્ચર છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે બે ટોપિકની ચર્ચા કરી ગયા છીએ. આપણે શરૂ કર્યું હતું ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1નું નામ છે સંખ્યાઓનો પરિચય. જેવી એડવાન્સમાં આપણે વાત થઈ જ ગઈ છે કે આ ચેપ્ટરની અંદર આપણે માત્ર ને માત્ર સંખ્યાઓ સાથે કામ કરવાનું છે. આપણે સૌથી પહેલાં અત્યારે હું જે અહીંયા લખું છું એ કોઈને લખવાની જરૂર નથી, કારણ કે તમે જે બુક બનાવી છે એની અંદર ઓલરેડી આ બધી વસ્તુ તમે લખી હશે. નવું શરૂ કરતાં પહેલાં આપણે જૂનું થોડુંક ફરીથી યાદ કરી લઈએ. ચેપ્ટરની શરૂઆતમાં આપણે સૌથી પહેલાં શીખ્યા હતા સંખ્યાઓની સરખામણી કરવાનું. આપણો પહેલો ટોપિક હતો સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણી. સંખ્યાઓની સરખામણીમાં આપણે શું કરતા હતા તો કે કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે એ આપણે નક્કી કરતા હતા. એ માટે મેં તમને બે સ્ટેપ્સ લખાવેલા હતા, બરાબર. બે સંખ્યાઓની સરખામણી કરવા માટે સંખ્યા નાની છે કે મોટી છે એ નક્કી કરવા માટે મેં તમને બે સ્ટેપ્સ લખાવ્યા હતા. એમાં પહેલું સ્ટેપ એવું હતું કે સૌપ્રથમ સંખ્યાને સ્થાન કિંમતના સ્વરૂપમાં લખવી, બરાબર. આપણે એકમ, દશક, 100, 1000, 10,000 એવી રીતે સ્થાન કિંમતના સ્વરૂપમાં પહેલાં બે જે સંખ્યાઓ આપી છે એ બે સંખ્યાઓને સ્થાન કિંમતના સ્વરૂપમાં લખતા હતા. અને ત્યાર પછી બીજું સ્ટેપ શું હતું તો કે ડાબી બાજુથી આપણે સંખ્યાના અંકોને સરખાવવાનું શરૂ કરતા હતા. ડાબી બાજુથી બંને સંખ્યાના અંકોને સરખાવવા, બરાબર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ ફરીથી યાદ કરી લઈએ. એક્ઝામ્પલ લઈ લઈએ 4,934 અને 3,246. 4,934 અને 3,246 આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ મારે નક્કી કરવું છે. આવું તમને એક્ઝામ્પલમાં શું કીધું હશે તો એક આ સંખ્યા અને આ સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે, અથવા ઘણીવાર એવું પૂછે કે નાની છે તે જણાવો. તો આપણે આ બે સ્ટેપને ફોલો કરી, આ બે સ્ટેપ ઉપર ચાલી અને આરામથી નક્કી કરી શકીએ છીએ કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે. સૌથી પહેલાં શું કરશું તો એક સંખ્યાને સ્થાન કિંમતના સ્વરૂપમાં લખશું. તો 4,934 એને આપણે સ્થાન કિંમતના સ્વરૂપમાં લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો ચાર આંકડાની સંખ્યા છે, 4 અંકોની આ સંખ્યા બનેલી છે. તો સ્થાન કિંમત કઈ કઈ આવશે તો એકમ, દશક, 100 અને 1000. એકમ, દશક, 100 અને 1000. એકમના સ્થાન ઉપર કોણ આવશે તો કે આ 4. દશકના સ્થાન ઉપર કોણ આવશે તો 4 પછીની જે સંખ્યા આવતી હોય એટલે અહીંયા આવશે 3. એના પછી 100ના સ્થાન ઉપર કોણ છે 9. એના પછી 1000ના સ્થાન ઉપર કોણ છે 4. જેમ 4,934ને આપણે સ્થાન કિંમતના સ્વરૂપમાં લખ્યું એવી જ રીતે આપણે 3,246ને સ્થાન કિંમતના સ્વરૂપમાં લખીએ. એકમ, દશક, 100 અને 1000. અહીંયા એકમના સ્થાન ઉપર કોણ આવશે 6. દશકના સ્થાન ઉપર 4. 100ના સ્થાન ઉપર 2 અને 1000ના સ્થાન ઉપર આવશે 3. બીજું સ્ટેપ શું, બંને સંખ્યાઓને આપણે સ્થાન કિંમતના સ્વરૂપમાં લખી દીધી. હવે બીજું સ્ટેપ શું છે તો કે ડાબી બાજુથી બંને સંખ્યાના અંકોને આપણે સરખાવવાનું શરૂ કરીએ. ડાબી બાજુથી એટલે આ બાજુથી આપણે સંખ્યાઓને સરખાવવી હોય તો સૌથી પહેલાં આપણને અંક ભટકાશે 1000વાળા, બરાબર. તો 1000ના સ્થાનની આપણે સરખામણી કરી લઈએ. 1000ના સ્થાનની સરખામણી કરવી હોય તો અહીંયા 4,934માં 1000ના સ્થાન ઉપર છે 4 અને 3,246માં 1000ના સ્થાન ઉપર છે
3 અને જેવું તમે જાણો છો કે 4 એ 3 કરતાં મોટા છે, તેથી એવું કહી શકીએ કે 4934 માં 4 એ હજારના સ્થાન ઉપર છે અને અહીંયા 3246ના હજારના અંક કરતાં મોટો છે, તેથી 4934 એ 3246 કરતાં મોટી છે. ઘણી વખત એવું બને કે બંને હજારના સ્થાન એક સરખા આપ્યા હોય. જો હજારના સ્થાન ઉપર બંને અંકો એક સરખા આપ્યા હોય તો પછી કોની સરખામણી કરવાની? તો કે 100ના સ્થાનની સરખામણી કરવાની. માની લો કે 100ના સ્થાનના અંકો પણ સરખા છે, તો કોની સરખામણી કરવાની? દશકના સ્થાન ઉપર જે અંકો છે એની સરખામણી કરવાની. માની લો કે દશકના સ્થાન ઉપર જે અંકો આપ્યા છે એ પણ સરખા છે, તો પછી છેલ્લે કોની સરખામણી કરવાની? એકમના અંકોની સરખામણી કરવાની. સંખ્યાઓની સરખામણી કરતાં શીખી ગયા એ પછી આપણે બીજા 2 ટોપિક ભણ્યા હતા, ચડતો અને ઉતરતો ક્રમ. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની મેં તમને વ્યાખ્યા લખાવી હતી, ફરીથી યાદ કરાવી દઉં. ચડતો ક્રમ એટલે શું? તો કે સૌ આપેલ જે સંખ્યાઓ છે, ચડતા ક્રમમાં જ્યારે તમને સંખ્યાઓ ગોઠવવાની કીધી હશે એવા સમયે તમને 4 કે 5 સંખ્યાઓ આપી હશે, બરાબર? હવે ચડતા ક્રમમાં ગોઠવવાની કીધી હોય તો ચડતા ક્રમની વ્યાખ્યા શું થાય? તો કે આપેલ સંખ્યાઓને સૌથી નાની સંખ્યાથી માંડી અને ક્રમશઃ આપણે મોટી સંખ્યા તરફ અને સૌથી છેલ્લે સૌથી મોટી સંખ્યા આવે એવી રીતે જો સંખ્યાઓને ગોઠવી દઈએ તો આપણે ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવી કહેવાય. ફરીથી યાદ કરી લઈએ. સૌથી નાની સંખ્યાથી શરૂ કરી અને ક્રમશઃ મોટી સંખ્યા મુજબની આપણે ગોઠવણી કરતા જઈએ તો સંખ્યાઓનો એ જે ક્રમ મળશે એને કહેવાશે ચડતો ક્રમ. ઉતરતો ક્રમ એ ચડતા ક્રમથી વિરુદ્ધની વાત છે. શું આવશે એમાં? તો કે જો આપેલી સંખ્યાઓને સૌથી મોટી સંખ્યાથી શરૂ કરી અને ક્રમશઃ નાની સંખ્યા તરફ ગોઠવતા જઈએ તો જે તમને ક્રમ મળશે એને કહેવાશે ઉતરતો ક્રમ, બરાબર? ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી ગયા પછી આપણે 10,000 અને 1,00,000નો પરિચય મેળવો હતો. એના માટે એક આપણે નાની એવી એક્ટિવિટી કરી હતી. એમાં શું આપણે કર્યું હતું? તો કે મેં તમને પૂછ્યું હતું કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે, ત્યારે તમે મને કીધું હતું કે એક અંકની સૌથી નાની સંખ્યા એકડો છે, બરાબર? અને એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9. એક અંકની સૌથી નાની સંખ્યા એકડો અને એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9. મેં તમને એવું કીધું હતું કે એક અંકની સૌથી મોટી સંખ્યામાં એક અંકની સૌથી નાની સંખ્યા ઉમેરો, એટલે કે 9 અને 1નો સરવાળો કરો. 9 એટલે એક અંકની સૌથી મોટી સંખ્યા અને 1 એટલે એક અંકની સૌથી નાની સંખ્યા. એક અંકની સૌથી મોટી સંખ્યામાં એક અંકની સૌથી નાની સંખ્યા ઉમેરો તો તમને 2 અંકની સૌથી નાની સંખ્યા મળે. જુઓ, 10 કરતાં નાની હોય એવી 2 અંકની એકેય સંખ્યા છે નહીં. 10 કરતાં નાની 2 અંકની એકેય સંખ્યા છે નહીં, બરાબર? આનાથી થોડાક આગળ વધીએ. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? સિમ્પલ છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા થશે 99. 99થી મોટી 2 અંકની સૌથી મોટી સંખ્યા કોઈ છે નહીં. અને 10થી નાની 2 અંકની કોઈ સંખ્યા છે નહીં. 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરો તો તમને 3 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. જો 100થી નાની હોય એવી 3 અંકની કોઈ એકેય નાની સંખ્યા છે નહીં. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 100 છે. 100થી નાની 3 અંકની કોઈ સંખ્યા છે નહીં. એનાથી થોડાક આગળ વધીએ. 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ?
તો કે 999 એ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે. 999થી મોટી 3 અંકની હોય એવી કોઈ સંખ્યા છે નહીં. 3 અંકની સૌથી મોટી સંખ્યામાં જો 1 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરી દેવામાં આવે તો તમને 4 અંકની સૌથી નાની સંખ્યા મળશે. 1000થી નાની હોય એવી 4 અંકની 1000થી નાની 4 અંકની બીજી કોઈ સંખ્યા છે નહીં. રેડી? હજી થોડાક આગળ વધીએ. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 9999 એ 4 અંકની સૌથી મોટી સંખ્યા છે. 9999થી મોટી 4 અંકની બીજી કોઈ સંખ્યા છે નહીં. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં જો આપણે 1 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરી દઈએ તો તમને 5 અંકની સૌથી નાની સંખ્યા મળશે. 5 અંકની હોય અને 10,000થી નાની હોય એવી કોઈ સંખ્યા છે નહીં. તો 5 અંકની સૌથી નાની સંખ્યા છે 10,000. 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થશે? તો કે 5 નવડાવાળી જે સંખ્યા છે આને વચાય 99,999થી નાની 99,999થી મોટી 5 અંકની કોઈ સંખ્યા છે નહીં. 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરીએ તો હવે તમને 6 અંકની સૌથી નાની સંખ્યા મળશે. એ 6 અંકની સૌથી નાની સંખ્યાને કહેવાશે 1,00,000. 1,00,000થી નાની 6 અંકની કોઈ સંખ્યા છે નહીં. 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે 1,00,000. 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે 10,000. બરાબર? અહીં સુધી ગયા વખતે આપણે ભણ્યા હતા. તમે સમજી શકશો કે ઘણી બધી સંખ્યાઓ એવી છે કે જે 5 અંકમાં પૂરી થતી નથી. 4 અંકની સંખ્યા હોય કે 5 અંકની સંખ્યા હોય તો એને આપણે સરળતાથી વાંચી શકીએ છીએ. પણ માની લ્યો કે 6 અંકની 7 અંકની 8 અંકની બનેલી હોય એવી કોઈ સંખ્યા હોય તો એવી સંખ્યાને સરળતાથી આપણે વાંચી શકતા નથી. તો એ માટે એક રસ્તો વિચારવામાં આવ્યો કે તમારે સંખ્યાને સરળતાથી વાંચવી હોય તો અમુક અંકો પછી આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ. બરાબર? અહીંથી હવે તમે બધા લખવાની શરૂઆત કરજો. આપણા ટોપિકનું નામ છે સંખ્યાઓનું વાંચન. સંખ્યાઓનું વાંચન. આજે આપણે સંખ્યાઓને વાંચતા શીખવાની છે. જેવું મેં કીધું કે સંખ્યાઓને આપણે સરળતાથી વાંચી શકીએ એ માટે સંખ્યાઓને સરળતાથી વાંચવા માટે આમ અલ્પવિરામ કરજો. બરાબર? પછી કાઉન્સમાં લખો અલ્પવિરામ નો ઉપયોગ થાય છે. અમુક ચોક્કસ સ્થાન પછી આપણે અલ્પવિરામ મૂકતા જઈએ જેથી આપણને સંખ્યાઓને વાંચવામાં એકદમ સરળતા રહેશે. હવે સંખ્યાઓને જ્યારે હું વાંચતા શીખવાડીશ ત્યારે તમને અલ્પવિરામનું મહત્ત્વ સમજાશે. પણ એટલું યાદ રાખો કે સંખ્યાઓને સરળતાથી વાંચવા માટે અલ્પવિરામ નામના જે ચિહ્ન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સંખ્યાઓને વાંચવા માટેની વિશ્વમાં 2 પદ્ધતિઓ છે. બરાબર? સંખ્યાઓને વાંચવા માટે વિશ્વમાં 2 પદ્ધતિઓ અમલી છે. 2 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. બરાબર? જેને જે અનુકૂળ લાગે છે એ પ્રમાણે એ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એ 2 પદ્ધતિ કઈ છે? એમાંથી એક આપણી ભારતીય પદ્ધતિ. બરાબર? કે જે ભારત દેશમાં એનો વિકાસ થયો હતો. એક આ ભારતીય પદ્ધતિ. અને બીજી પદ્ધતિ કઈ? તો એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. સંખ્યાઓને
વાંચવા માટે બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કઈ બે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો કે એક છે ભારતીય પદ્ધતિ અને બીજી કઈ છે? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન. આ અડધો ખ છે હો, અડધો ખ છે અને યતિશનો ય છે ને બાજુમાં લીટો છે સંખ્યા, એટલે હું આવી રીતે લખું છું સંખ્યા. બરાબર, પણ ઉતાવળમાં એવું બને કે આ અડધો ખ અને આ ય જોડાઈ જાય તો ઘણી વખત વાંચવામાં તમને તકલીફ પડે છે. એ માટે વચ્ચે હું ચોખવટ કરી દઉં છું કે આ સંખ્યા હું લખું છું, આ સંખ્યા લખેલી છે. બરાબર, ખ અને ય ઘણીવાર જોડાઈ જાય છે ઉતાવળમાં. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. જો તમને પદ્ધતિ આમ લખતા ન ફાવે તો પછી તમે આમ પણ લખી શકો છો. પતંગનો પ, પછી ધજાનો અડધો ધ, પછી ધજાનો આખો ધ અને રસવાય તી, આમ પણ લખી શકો છો. બંને સાચું છે. બરાબર, આમ લખો તોય વાંધો નથી, આમ લખો તોય વાંધો નથી. હવે આપણે આગળ જોઈએ કે બંને પદ્ધતિઓમાં શું ફેરફાર છે. ભારતીય પદ્ધતિમાં શું કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું કરવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આપણે બંને પદ્ધતિઓ વિશે જોઈ લઈએ. પહેલાં આપણે જોઈએ ભારતીય પદ્ધતિ. ભારતીય પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી, ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સંખ્યાઓ જેટલે કંઈ પણ આવશે એ આટલા લાખ, આટલા હજાર, આટલા સો એવી રીતના આવશે, અથવા તો આટલા કરોડ, આટલા લાખ, આટલા હજાર એવી રીતના સંખ્યા આવશે. બરાબર. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શું છે? તો કે એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી, ભારતીય પદ્ધતિમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કઈ રીતે ઉપયોગ થાય છે? બંને પદ્ધતિમાં અલ્પવિરામ મૂકવાની સિસ્ટમ અલગ અલગ છે. હવે એક પછી એક એક્ઝામ્પલ લેતા જઈએ ત્યારે તમને આ વસ્તુ એકદમ ક્લિયર સમજાઈ જશે. પહેલાં લખી લઈએ ભારતીય, અમારી સાથે સાથે લખતા જજો. ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે? તો એક સિમ્પલ એવું નાનકડું એવું એક્ઝામ્પલ લઈ લઈએ. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે કોઈ એક સંખ્યા આપેલી હોય, આ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાય, એવો પ્રશ્ન પૂછ્યો હશે. બરાબર, તો આપણે એ જ સ્વરૂપમાં લખશું. એક ઉદાહરણ લઈ લઈએ. 4 આંકડાની સંખ્યા તો તમને વાંચતા આવડે છે, એટલા માટે આપણે 4 આંકડાની સંખ્યાથી શરૂ કરીએ છીએ. બરાબર, પછી એક અંક આપણે વધારતા જશું. 4, 9, 3, 6 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વંચાય? અથવા તો ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછેલો હોય કે 4, 9, 3, 6 આમાં કોઈ સંખ્યા આપેલી હોય, આ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચો અથવા લખો. બરાબર, ચલો. સંખ્યાઓને વાંચવા માટે, સરળતાથી વાંચવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? અલ્પવિરામનો. અલ્પવિરામનો ઉપયોગ ભારતીય પદ્ધતિમાં કેવી રીતે થાય છે એ જોઈ લઈએ. તો અહીંયા લખો આન્સર કરીને
આન્સરમાં પેલા સંખ્યા જેમ આપેલી છે એને સ્વરૂપમાં લખી દેવાની. 4 9 3 6 લખી દીધી. એને ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકવું હોય તો કેવી રીતે મૂકીએ? તો કે છેલ્લેથી પહેલાં 3 આંકડા ગણવાના, બરાબર? 1 2 અને 3. ત્રીજા આંકડાની આગળ એક અલ્પવિરામ મૂકી દેવાનું. એટલે જો 6 3 9 3 આંકડા થયા, એની આગળ એક મૂકી દેવાનો અલ્પવિરામ. અને અલ્પવિરામની આગળ કોણ આવશે? તો એક 4. હવે જો આ લાઈન યાદ કરીએ, ભારતીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થાય? તો કે એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ થાય છે. જો એકમ, દશક, સો અને હજાર. તો આ સંખ્યાને શું વચાય? તો કે આ સંખ્યાને વચાય 4000. શું કામ 4000? તો એ ચોગડો છે એ હજારના સ્થાન ઉપર છે. એકમ, દશક, સો અને ચોગડો છે એ હજારના સ્થાન ઉપર છે. એટલા માટે આ સંખ્યાને શું વચાય? તો 4936. ફરીથી 4936. ક્યાં અલ્પવિરામ મૂકવાનો? તો કે છેલ્લેથી જમણી બાજુથી અંકોને ગણવાના શરૂ કરવાના. પહેલો, બીજો અને ત્રીજો અંક ગણવાનો, ત્રીજા અંકની આગળ એક અલ્પવિરામ મૂકી દેવાનો ભારતીય પદ્ધતિમાં, બરાબર? ત્રીજા અંકની આગળ અલ્પવિરામ મૂકી દેવાનો. એના પછી અહીંયા તો કોઈ બીજો આંકડો આપ્યો નથી. જ્યારે અંક આવશે ત્યારે આપણે આગળ ક્યાં અલ્પવિરામ મૂકવા એ આપણે જોશું, બરાબર? અહીંયા આપણે ત્રીજા અંકની આગળ અલ્પવિરામ મૂકી દીધો. હવે અલ્પવિરામની આગળ એક જ સંખ્યા છે એટલે હવે આગળ અલ્પવિરામ મૂકવાની જરૂર પડતી નથી. ચોગડો છે એ હજારના સ્થાન ઉપર છે. અહીંયા લખવાનું કે તેથી, અથવા તો તેથી લખવાની જરૂર નથી. આ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? તો કે 4936. 4936 વંચાશે. રેડી? 4936. હવે 4 આંકડાની સંખ્યા તો તમને આરામથી ગણતા આવડે છે. હવે થોડોક આપણે કેસ અઘરો કરીએ, બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે 4 નહીં પણ 5 અંકો લઈએ છીએ. સંખ્યા લખો 4 9 7 2 4 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે લખો અથવા વાંચો. બેમાંથી એક પૂછી શકાય, અથવા તો આવો પણ પ્રશ્ન પૂછી શકાય કે અહીંયા જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વંચાય? જવાબ બેમાં આવશે એક સરખો. રેડી? નીચે આન્સર કરીને લખો. પહેલાં સંખ્યા જે પ્રમાણે આપી છે એ પ્રમાણે સંખ્યાને આપણે લખી નાખશું. અહીંયા આમ 2 મીંડા કરીએ. હવે આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકશું. શું શીખવાડ્યું મેં તમને? છેલ્લેથી કેટલા અંક ગણવાના? 3 અંક ગણવાના. એટલે જો છેલ્લેથી આપણે ગણતા જઈએ. ચોગડો મૂકી દીધો, બગડો મૂકી દીધો અને સાતડો આપણે મૂકી દીધો. 3 અંક થઈ ગયા. હવે આપણે મૂકશું એક અલ્પવિરામ. પછી એની આગળ છે નવડો અને અહીંયા છે ચોગડો. અલ્પવિરામ મુકાઈ ગયો. હવે આ લીટી વાંચીએ. ભારતીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થાય છે? એકમ, દશક, સો, હજાર, લાખ અને કરોડનો ઉપયોગ થાય છે. જો આની અંદર કે 10,000 છે નહીં, તો શું કરશું? સિમ્પલ, આ જે પહેલા 2 આંકડા છે એને આપણે 1000 તરીકે લઈ લેશું. આને આપણે એક સાથે ગણી લેશું. આ 2 સંખ્યા મળી અને આ 2 અંકો મળી અને કેટલી સંખ્યા બનાવે છે? તો 49 બનાવે છે. તો આ સંખ્યાને શું વચાય? તો કે 49,000. તમે આવું રાઉન્ડ કે લીટો ન કરતા હો, તો હું તમને સમજાવવા માટે અહીંયા રાઉન્ડ કે લીટા આવ્યા એવું કરું છું. તમારે આવું કે રાઉન્ડ કે લીટો એવું કરવાની જરૂર નથી. ફરીથી આ બંને સંખ્યાઓને એક સાથે લઈ એટલા 1000 આપણે કહી દેશું.
રેડી? આ બંને અંકો મળીને કેટલી સંખ્યા બનાવે છે? તો એક 49 એવી સંખ્યા બનાવે છે. તો આ સંખ્યાને કેમ વચાશે? તો કે 49,724. ફરીથી 49,724. તો અહીંયા લખવાનું કે 4 9 7 2 4 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે આ બેને ભેગા લેવાના છે. એ બે ભેગા મળીને કેટલા બનાવે છે? તો કે 49. અને આપણે શું લેવાનું છે? 1000. 49 ને જ 1000ના સ્થાન ઉપર ગણી લેવાનું છે. શું કામ? તો કે ભારતીય પ્રણાલીમાં આપણે 10,000નો ઉપયોગ નથી કરતા, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? 1000નો. બરાબર? એટલે એકમ, દશક, સો, પછી આ બંને સંખ્યા જેટલી થતી હોય એટલા 1000. 49 અહીંયા 49 થાય છે એટલે 49 એટલા 1000. 7 100 અને 24 વંચાશે. ક્લિયર? ચલો હજી એક એક્ઝામ્પલ આપણે 5 અંકોની સંખ્યાનું લઈ લઈએ. આપણે લઈએ છીએ 12,785. બરાબર ને આ હું હવે આખું નથી લખતો, તમે અહીંયા આખું લખી નાખો કે 1 2 7 8 5 12,785 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે લખો અથવા વાંચો. બરાબર? આ લીટીમાં તમે એ પ્રશ્ન લખી નાખજો. ચલો આન્સરમાં સૌથી પહેલાં શું કરશું? તો એક આપણને જે આપ્યું છે એનું આપણે લખી નાખીએ. અહીંયા કરીએ 2 ટપકા. ભારતીય પદ્ધતિ પ્રમાણે સૌથી પહેલાં આપણે મૂકવાનું શરૂ કરશું અલ્પવિરામ. અલ્પવિરામ ભારતીય પદ્ધતિ પ્રમાણે છેલ્લેથી ત્રીજા આંકડે એટલે 1 2 અને 3 આંકડા જવા દેવાના અને ત્રીજા આંકડે આપણે અલ્પવિરામ મૂકવાનો છે. તો હવે છેલ્લેથી લખવાની શરૂ નથી કરતો, હું શરૂઆતથી જ લખી દઉં છું. આપણે 1 2 અને ત્રીજા આંકડા પછી અલ્પવિરામ મૂક્યો અને આગળ જે સંખ્યા હતી એની મૂકી દીધી. રેડી? ચલો એકમ, દશક, સો અને 1000ના સ્થાન ઉપર કોણ છે? 12. અહીંયા જેમ 49 હતા એમ અહીંયા છે 12. બરાબર? તો 1 2 7 8 5 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? તો કે આ બે સંખ્યા મળીને કેટલા આ બે અંક મળીને કેટલી સંખ્યા બનાવે છે? તો કે 12 એટલા 1000. 12,000. 7 100 અને 85 વંચાશે. ક્લિયર? 12,785. ચલો હવે થોડોક કેસ આપણે વધારે અઘરો બનાવીએ. 5 આંકડાની સંખ્યા તમને હવે ભારતીય પ્રણાલી પ્રમાણે વાંચતા આવડી ગઈ. હવે આપણે 6 અંકોની સંખ્યા લઈએ, એક અંક વધારી દઈએ. 6 અંકોની સંખ્યા લઈએ. એક્ઝામ્પલ લઉં છું 2 7 9 4 5 3. 1 2 3 4 5 6 અંક થઈ ગયા ને ભારતીય પદ્ધતિ પ્રમાણે લખો અથવા વાંચો. બરાબર? આ અહીંયા લખી નાખજો. શક્ય હોય તો આ રકમને આપણે પાકી બુકમાં જ્યારે લખીએ ત્યારે રકમને કાળી પેનથી લખવાની અને જવાબ છે એ હંમેશા બ્લુ પેનથી લખવાનો કે જેથી કરી અને આપણી બુક છે એ સરસ મજાની દેખાય. બરાબર? ચલો આ પ્રશ્ન તમે લખી નાખ્યો હશે. આન્સર લખીએ. પહેલાં જેમ આપેલું છે એમનું એમ લખી નાખ્યું. હવે ભારતીય પદ્ધતિ પ્રમાણે સૌથી પહેલાં આપણે મૂકવાનું શરૂ કરશું અલ્પવિરામ. અલ્પવિરામ ક્યાં આવશે? તો છેલ્લા 3 અંક પછી. છેલ્લા 3 અંકમાં આ 3 5 અને 4. બરાબર? ચોગડાની આગળ આવશે અલ્પવિરામ. પછી 9 7. હવે જો
ભારતીય પદ્ધતિ પ્રમાણે જ્યારે તમે અલ્પવિરામ મૂકતા હોય ત્યારે શું કરવાનું, તો કે પહેલાં 3 આંકડા પછી અલ્પવિરામ મૂકવાનો, પછી 2 આંકડા પછી અલ્પવિરામ મૂકવાનો, હવે બધે બબે આંકડા પછી અલ્પવિરામ મૂકવાનો. શરૂઆતમાં જ્યારે ગણતા હોય ત્યારે જ 1, 2 અને ત્રીજા આંકડા પછી અલ્પવિરામ મૂકવાનો. એના પછી હવે હંમેશા આપણે 2 આંકડા પછી અલ્પવિરામ મૂકવાનું રાખશું. જો 1, 2 ને 3 આંકડા પહેલાં ની આગળ અલ્પવિરામ મૂક્યો, હવે 2 આંકડા લેશું અને એની આગળ અલ્પવિરામ મૂકશું. 2 આંકડા આવે છે 9 અને 7, એટલે એની આગળ અલ્પવિરામ મૂક્યો ને આગળ વધ્યો હવે બગડો એકલો. રેડી? સ્થાન કિંમત ગણીએ. એકમ, દશક, સો. પછી આ બંને સંખ્યા જેટલા 1000. બરાબર? 1000. અને હવે 1000 પછી કોણ આવશે? લાખ. બરાબર ને? 1000 પછી આવે લાખ. તો શું વચાય? બગડો છે એ લાખના સ્થાન ઉપર છે. તો આ સંખ્યાને ભારતીય પ્રણાલી પ્રમાણે કેવી રીતે વચાશે? તો કે 2,79,000. આ બંને સંખ્યા ભેગી થઈ અને 79 બનાવે છે, એટલે 2,79,453. રેડી? તો 2, 7, 9, 4, 5, 3 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? તો કે 2, અહીંયા બગડો એકલો છે એટલે 2 અને બગડો લાખના સ્થાન ઉપર છે. એકમ, દશક, સો, પછી આટલા 1000 અને લાખ. બરાબર? આ 1000, આ 7 અને 9 એ 2000ના સ્થાન ઉપર છે. આ છે એ લાખ, એટલે 2 લાખ. 7 અને 9 ભેગા થઈ અને સંખ્યા બનાવે છે 79. 79,000. 4 એ 100ના સ્થાન ઉપર છે એટલે 400 અને 53 85. ક્લિયર? બગડો એ લાખના સ્થાન ઉપર છે, સાતડો અને નવડો એ 2000ના સ્થાન ઉપર છે. આમ તો સાતડો છે એ 10,000ના સ્થાન ઉપર છે, પણ સાતડાની સ્થાન કિંમત 10,000 થશે. બરાબર? સાતડો 10,000ના સ્થાન ઉપર છે એટલે સાતડાની સ્થાન કિંમત 10,000ના ગુણાંકમાં હશે. પણ જ્યારે સંખ્યાને વાંચવી હોય ત્યારે આ બંને સંખ્યાઓ ત્યારે આ બંને અંકોને ભેગા લઈ અને જે સંખ્યા બને છે એટલા 1000 આપણે લેવા પડે છે, એવો નિયમ છે. રેડી? એટલા માટે 79,000, 2,79,453. રેડી? ચલો આવું નવું એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. બીજું એક્ઝામ્પલ હું લઉં છું. 1, 7, 8, 3, 2, 5. બરાબર? થઈ ગયા? 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા પણ 6 આંકડા હતા, અહીંયા પણ 6 આંકડા હતા. લખો ને ભારતીય પ્રણાલી પ્રમાણે લખો અથવા વાંચો. રકમ એઝ ઇટ ઇઝ, જેમ ઉપરથી આવેલી આવે છે એમ રકમ સેમ ટુ સેમ આપણે રાખીએ છીએ. આન્સરમાં શું લખશું? શરૂઆતમાં જેમ આપ્યું છે એમનું એમ. રેડી? અહીંયા 2 ટપકા કરીએ. હવે ભારતીય પ્રણાલી પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકવાનું શરૂ કરીએ. ફરીથી યાદ કરી લઈએ કે ભારતીય પ્રણાલી પ્રમાણે અલ્પવિરામ ક્યાં આવશે? તો એક પહેલો અલ્પવિરામ આવશે છેલ્લા 3 આંકડા પછી. છેલ્લા 3 આંકડામાં જો 5, એની આગળ 2, એની આગળ 3, 3 આંકડા થઈ ગયા. ત્રગડાની આગળ અલ્પવિરામ. ત્રગડાની આગળ અલ્પવિરામ એટલે આગળ છે હવે 8, પછી 7. પહેલાં 3 આંકડા પછી અલ્પવિરામ અને હવે 2 આંકડા પછી અલ્પવિરામ, એટલે 1 અને 2 આંકડા થઈ ગયા. હવે વળી પાછો આગળ મૂકવાનો અલ્પવિરામ. અહીંયા એકડો વૈધો છે. બરાબર? એકડો વૈધો છે એટલે એકડો મૂકી દીધો. જોઈએ. એકમ, દશક, સો. પછી આ 2 સંખ્યા ભેગી થઈને બનાવે છે એટલા 1000. અને એકડો કેટલો છે? એકલો. અને એકડો છે એ લાખના સ્થાન ઉપર છે. તો આ સંખ્યાને શું વચાશે? તો કે 1,00,000. આ બંને અંકો ભેગા થઈને 78 બનાવે છે એટલે 1,78,325. તો લખવાનું કે 1,78,325 ને
ભારતીય પદ્ધતિ પ્રમાણે એકડો છે એટલે એકડો લાખના સ્થાન ઉપર છે એટલે 1 લાખ. 7 અને 8 બે ભેગા થઈ અને બનાવે છે સંખ્યા 78 અને એ હજારના સ્થાન ઉપર છે એટલે 78,000, 300 અને 25,85. રેડી? ચલો હવે લાખનું શીખી જ ગયા છીએ તો સાથે સાથે એક અંક આમાં હજી વધારી દઈએ. હવે તમને 6 અંકોની સંખ્યા વાંચતા આવડી ગઈ છે, પણ ભારતીય પ્રણાલી પ્રમાણે. રેડી? હવે ભારતીય પ્રણાલી પ્રમાણે આપણે 7 અંકોની સંખ્યા વાંચતા શીખીએ. એક્ઝામ્પલ લખો. 7 અંકોની સંખ્યા લઈએ. 5, 0, 3, 5, 4, 7 અને 2. 1, 2, 3, 4, 5, 6 ને 7 થઈ ગયા. આ 7 અંકો ને ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચો અથવા લખો. જેમ આગળ રકમ લખી હતી એમની એમ સેમ ટુ સેમ રકમ. આન્સરમાં શું લખશું? તો એક પહેલાં તો જે સંખ્યા આપી છે એ સંખ્યા આમને આમ લખી દેવાની. હવે આપણે અલ્પવિરામ મૂકવાના શરૂ કરીએ છીએ. ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ, પહેલો અલ્પવિરામ ક્યાં આવશે? તો કે છેલ્લેથી ગણવાનું, જમણી બાજુથી. પહેલી નહીં, બીજી નહીં અને ત્રીજી સંખ્યાની આગળ આપણે અલ્પવિરામ મૂકવાનો. છેલ્લેથી આપણે એક એક સંખ્યા અંક મૂકતા જઈએ. 2, 7 અને 4, 3 અંક થઈ ગયા. 3 અંકની આગળ આવશે અલ્પવિરામ. હવે બબ્બે અંકની આગળ અલ્પવિરામ આવશે. હવે પહેલાં આવે છે 5, પછી આવે છે 3, 2 અંક થઈ ગયા, પાછો મૂકી દેવાનો અલ્પવિરામ. હવે આવે છે 0 અને એની આગળ આવે છે 5. ચલો આ લીટી ફરીથી વાંચો. ભારતીય પદ્ધતિમાં શેનો કયા અંકોનો ઉપયોગ થાય છે? કયા સ્થાનનો ઉપયોગ થાય છે? તો કે એકમ, દશક, 100, 1000. પછી 10,000નો ઉપયોગ નથી થતો, આપણે 2 અંકો સાથે લઈ લઈએ છીએ. બરાબર? પછી લાખ, પછી 10 લાખનો ક્યાંય ઉપયોગ નથી થતો. આપણે જેમ 10,000માં કર્યું હતું 2 અંકો સાથે લઈ લીધા હતા, એમ 10 લાખમાં 2 અંકો સાથે લઈ લેશું. બરાબર? લાખ અને પછી સીધો કરોડનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે જોઈએ એકમ, દશક, 100. પછી આ બંને અંકો મળી અને આ 1000નું સ્થાન બનાવે છે. અને હવે 2 અંકો થયા આટલા લાખ. બરાબર? અહીંયા 6 અંક જ્યારે હતા ત્યારે લાખના સ્થાન ઉપર એક જ અંક હતો. 6 અંકની સંખ્યામાં લાખના સ્થાન ઉપર એક જ અંક હતો. હવે લાખના સ્થાન ઉપર 2 અંક છે તો કાંઈ વાંધો નહીં, આપણે 2 અંક સાથે મળી અને જે સંખ્યા બનાવે છે એટલા લાખ કરી દેવાના. સિમ્પલ. 5 અને 0 મળીને કેટલી સંખ્યા બનાવશે? તો એક 50 બનાવશે. બરાબર ને? 5 અને 0 એટલે 50. 5 મીંડે 50. તો આ સંખ્યાને કેમ બચાશે? તમે રાઉન્ડ કે એવું કંઈ ન કરતા હો. 50 લાખ. બરાબર? 50 લાખ. 3 અને 5 ભેગા મળીને કેટલી સંખ્યા બનાવે છે? તો એક 35. 50 લાખ 35,472. તો આને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? તો કે આ સંખ્યાને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? તો સૌથી પહેલાં આવે છે 50. જો અલ્પવિરામ મૂકવામાં ભૂલ કરશો તો પછી તમને સંખ્યા વાંચવામાં ભૂલ પડશે. અલ્પવિરામ મૂકવામાં ક્યારેય ભૂલ કરવાની નહીં. શું કરવાનું? છેલ્લેથી પહેલાં 3 આંકડાની ત્રીજા આંકડાની આગળ અલ્પવિરામ મૂકવાનો, પછી બબે આંકડાની આગળ અલ્પવિરામ આવશે. બરાબર? અલ્પવિરામ મૂકવામાં ભૂલ કરવાની નથી. 50 અને 50 છે એ કયા સ્થાન ઉપર છે? તો કે લાખના સ્થાન ઉપર. એટલે 50 લાખ. પછી 3 અને 5 ભેગા મળીને કઈ સંખ્યા બનાવે છે? તો કે 35. 35 અને 35 છે એ કયા સ્થાન ઉપર છે? તો એક 1000ના સ્થાન ઉપર છે. એટલે 35,000.
ચોગડો છે એ કયા સ્થાન ઉપર છે? તો 100ના સ્થાન ઉપર. એકમ, દશક અને 100ના સ્થાન ઉપર, એટલે 400 અને 72 85. ક્લિયર? હવે તમને 7 અંકની સંખ્યા સુધી વાંચતા આવડી ગયું છે. હવે આપણે એક 8 અંકની સંખ્યા લઈ લઈએ અને પછી 9 અંકની સંખ્યા લઈ લઈએ. બરાબર ને? ક્યાંય 8 અંકની કે 9 અંકની સંખ્યા આપણે એક્ઝામમાં નહીં પૂછાય, પણ કદાચ જો પૂછાઈ જાય તો આપણને આવડવી જોઈએ. એ માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ 8 અંકની સંખ્યાની. આમાં જ એક અંક વધારી દઈએ, 5 1 3 5 4 2 અને છેલ્લે મૂકી દઈએ 7. 1 2 3 4 5 6 7 અને 8 અંકની સંખ્યા આપણે વાંચવાની ને, છેલ્લે મૂકી દઈએ. આમાં કોણ નથી આવ્યું? એકડો, બગડો, તગડો, ચોગડો નથી આવ્યો. હાલો ચોગડો આવી ગયો, વાંધો નહીં. 8 અંકની સંખ્યા થઈ ગઈ. 1 2 3 4 5 6 7 અને 8 અંકની સંખ્યા થઈ ગઈ ને રકમીની ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચો. બરાબર? રકમ કાળી પેનથી લખજો. આન્સરમાં એક જ આપણે સિસ્ટમ ફોલો કરી જવાના છીએ. આપણે એક જ રસ્તા ઉપર ચાલવાનું છે. સૌથી પહેલાં આપણે જે છે એનું આપણે લખી દઈએ. લખી દીધું? હવે આપણે અલ્પવિરામ મૂકવાની શરૂઆત કરીએ. ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામ ક્યાં આવે? તો કે છેલ્લેથી ગણવાનું. પહેલું, બીજો અને ત્રીજા અંકની આગળ અલ્પવિરામ આવે. તો છેલ્લેથી 4 7 અને 2 3 અંક થઈ ગયા. બગડાની આગળ અલ્પવિરામ. હવે બબે અંક આગળ આવશે. પહેલાં વહેલું આવશે 4, પછી 5 થઈ ગયા 2 અંક, એટલે મૂકો અલ્પવિરામ. પછી અહીંયા ત્રગડો અને એકડો 2 અંક થઈ ગયા, વળી મૂકો અલ્પવિરામ. અહીંયા મૂકો પાંચડો એકલો. બરાબર? જો ફરીથી આ લીટી જોઈ લો. ભારતીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થાય? એકમ, દશક, 100, 1000, પછી 10,000નો નહીં. 10,000માં આપણે શું કર્યું હતું? 2 અંકો ભેગા લઈ લીધા. પછી લાખ, 1000 પછી સીધા લાખ. બરાબર ને? લાખ પછી 10 લાખનો આપણે ઉપયોગ કર્યો નહીં. એના બદલે શું કર્યું? 2 અંકો ભેગા લઈ લીધા. રેડી? લાખ અને પછી સીધો કરોડનો ઉપયોગ થાય છે. તો જો એકમ, દશક, 100, પછી આટલા 1000, આટલા લાખ અને આટલા કરોડ. એકમ, દશક, 100, 1000, લાખ અને કરોડનો ઉપયોગ થયો. આ સંખ્યાને શું કેવી રીતે વચાશે? તો એક પાંચડો છે એ કરોડના સ્થાન ઉપર છે. તો 5 કરોડ, પછી એકડો ને ત્રગડો 2 લાખના સ્થાન ઉપર છે. બરાબર? તો એકડો ને ત્રગડો ભેગા મળીને કઈ સંખ્યા બનાવે છે? 13 બનાવે છે. તો 5 કરોડ 13 લાખ. પછી પાંચડો અને ચોગડો ભેગા મળીને 54 બનાવે છે, અને એ 1000ના સ્થાન ઉપર છે. તો 5 કરોડ 13 લાખ 54,274. રેડી? લખીએ 5 1 3 5 4 2 7 4 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? તો કે પહેલાં આવશે 5 અને એ કયા સ્થાન ઉપર છે? તો કે કરોડના સ્થાન ઉપર. એટલે 5 કરોડ. પછી કોણ આવે છે? લાખનું સ્થાન. લાખના સ્થાન ઉપર છે 13 લાખ. પછી આવે છે 54 અને 54 છે એ 1000ના સ્થાન ઉપર છે, એટલે 54,000. બગડો છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે 200 અને 74. બરાબર? 5 કરોડ 13 લાખ 54,274 એવું વંચાશે. ક્લિયર? ચલો હવે એક થોડોક આટલું ભણ્યા જ છીએ તો સાથે સાથે હવે 9 આંકડાની સંખ્યાને પણ વાંચતા શીખી લઈએ. સંખ્યા લઉં છું 7 2 3 9, 7 2 3 9, 1 3 5. કેટલા થયા? 1 2 3 4 5 6 7 આંકડા થયા ને?
6 અને 4, 1 2 3 4 5 6 7 8 અને 9 આંકડા થઈ ગયા ને ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચો. રકમ લખી નાખો. રેડી? હવે લખીએ આન્સર. દર વખતે જે સ્ટેપ ફોલો કરીએ છીએ એ જ પ્રમાણે સૌથી પહેલાં જે આપ્યું છે એનું આપણે લખી દઈએ. ભારતીય પદ્ધતિ પ્રમાણે સૌથી પહેલાં અલ્પવિરામ મૂકવાના શરૂ કરવાના છે. તો પહેલો અલ્પવિરામ ક્યાં આવશે? તો એક ત્રીજા આંકડા પછી, છેલ્લેથી ત્રીજા આંકડા પછી, એટલે છેલ્લેથી આપણે આંકડા લખતા જઈએ. છેલ્લો આંકડો છે 4, એની આગળ છે 6, એની આગળ છે 5, 3 આંકડા થઈ ગયા. એની આગળ મૂકવાનો અલ્પવિરામ. હવે બબે આંકડા પછી અલ્પવિરામ મૂકવાનો. અહીંયા લીધો 3, અહીંયા લીધો 1, બરાબર? અહીંયા 3 છે, અહીંયા 1 છે. 3 1, 2 આંકડા થઈ ગયા. હવે મૂકવાનો અલ્પવિરામ. પછી છે 9, પછી એની આગળ છે 3, 2 આંકડા થઈ ગયા. એની આગળ મૂકવાનો અલ્પવિરામ. પછી છે 2 અને પછી છે 7. રેડી? ચલો, અલ્પવિરામ મુકાઈ ગયા. પહેલાં 3 આંકડા પછી બબે આંકડે અલ્પવિરામ મૂકવાનો છે. હવે જો એકમ, દશક, 100, પછી આટલા હજાર, આટલા લાખ. આ હજારના સ્થાન ઉપર છે, આ લાખના સ્થાન ઉપર છે, અને આ છે એ કરોડના સ્થાન ઉપર છે. હવે જો અહીંયા કરોડના સ્થાન ઉપર કોણ છે? તો એક 7 અને 2. 7 અને 2 ભેગા મળીને કઈ સંખ્યા બનાવે છે? તો એક 72 બનાવે છે. તો આ સંખ્યાને શું વચાશે? તો કે 72 કરોડ 39 લાખ. 39 લાખના સ્થાન ઉપર છે ને, એટલે 72 કરોડ 39 લાખ. 13 છે એ હજારના સ્થાન ઉપર છે, 13,000. પાંચડો છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે 564. શું વચાશે? ફરીથી 72 કરોડ 39 લાખ 13,564 લખી દઈએ. 7 2 3 9 1 3 5 6 4 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે શું વચાશે? 72. સૌથી પહેલાં આવે છે 72, અને એ ક્યાં સ્થાન ઉપર છે? કરોડના સ્થાન ઉપર છે, એટલે 72 કરોડ. પછી આવે છે 39. 39 છે એ લાખના સ્થાન ઉપર છે, બરાબર? 39 લાખ. એના પછી કોણ આવે છે? તો કે આવે છે 13, અને 13 છે એ હજારના સ્થાન ઉપર છે, એટલે 13,000. 5 છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે 500 અને 64 85. રેડી? 72 કરોડ 39 લાખ 13,564. હવે આપણને 9 સંખ્યાઓ સુધી વાંચતા આવડી ગયું છે, પણ કઈ પદ્ધતિ પ્રમાણે? ભારતીય પદ્ધતિ પ્રમાણે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આ સંખ્યાઓને કેવી રીતે વચાય એ હવે આપણે આવતા લેક્ચરની અંદર ભણશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.